નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી લેક્ચર 3. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે જોયું હતું કે આપણે અડધો પોર્શન ફિનિશ કર્યો હતો, બરાબર છે. અડધો પોર્શન ઇન ધ સેન્સ કે આપણે હાફ સુધી થિયરી કમ્પ્લીટ કરેલી હતી. ત્યારે મેં તમને કીધું હતું કે ઇમ્પોર્ટન્ટ જે પણ MCQ હશે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે થોડાક જોઈશું, બરાબર છે. જેથી તમને ખ્યાલ આવે. ઓકે, તો થોડાક MCQ જોઈએ આપણે 15 મિનિટ સુધી, અને પછી હાફ આર કે એનાથી વધારે આપણે થિયરી જોઈશું, બરાબર છે. ચાલો, તો પહેલાં તો આપણે ક્વેશ્ચન જોઈશું. તો અત્યારે આપણે ફોકસ કરવાના છીએ MCQ ઉપર. રેડી? ઓકે. ચાલો, MCQની અંદર આપણી પાસે એક ક્વેશ્ચન છે કે એક રિએક્શન આપેલી છે. આપણો પહેલો ક્વેશ્ચન રિએક્શનમાં કીધું છે કે ZN સોલિડ છે, બરાબર. એની 2 મોલ Ag+ એક્વિયસ સાથે પ્રોસેસ થાય છે, બરાબર. એમાંથી બનશે ZN2+ એક્વિયસ પ્લસ 2 Ag સોલિડ, બરાબર. E0 સેલ આપી દીધેલો જ છે આપણને 1.56 વોલ્ટ. રેડી? પછી આપણને એવું કીધું છે કે વાય અક્ષ ઉપર, વાય એક્સિસ ઉપર આપણે લેવાનું છે E સેલ, જ્યારે એક્સ એક્સિસ પર આપણે લેવાનું છે લોગ બેઝ 10 ZN2+ અપોન Ag+, બરાબર. આના વર્સિસ આનો જે ગ્રાફ છે એ ગ્રાફ બનાવવાનો છે, અને એ ગ્રાફ બનાવવાનો છે ઇન ધ સેન્સ એ લોકોનું કહેવાનું એમ છે કે ગ્રાફ જે છે, બરાબર છે, એ ગ્રાફ કયા ટાઈપનો મળશે એનો આન્સર આપણે આપવાનો છે. ઓકે, ચાલો. તો ગ્રાફ જે ABCD વાઇઝ આપેલા છે ઓપ્શનમાં એ તમને કહી દો. ફર્સ્ટ ગ્રાફ કંઈક આવો આપેલો છે એ લોકોએ. આ જે છે 1.0, અહીંયા 0 છે. ઓકે, ચાલો. આ રીતે આમ પાસ થાય છે, અને આ જે પોઈન્ટ છે એને 1.56 વોલ્ટ એવું લખેલું છે. મતલબ આ જે E0 સેલ છે એની પ્રાઇસ અહીંયા આપેલી છે, બરાબર. એક ગ્રાફ આ છે. સેકન્ડ નંબરનું, બીજા નંબરનો જે ગ્રાફ છે એ તમને કહું, લાઈક કે આવો બનાવેલો છે. એમાં અહીંયા 1.0, આ 0, અહીંયા -1.0, આ રીતે નીચે આવશે, બરાબર. અને એમાં આ જે પોઈન્ટ છે ત્યાં 1.56 વોલ્ટ. રેડી? આ બીજો ગ્રાફ છે. ચાલો, સી ગ્રાફ અહીંયા બનાવીએ. ત્રીજો ગ્રાફ આવો આપેલો છે, જેમાં અહીંયા વચ્ચે 0 છે, બરાબર, 1.0, અને અહીંયા -1.0, આ રીતે આમ આવશે, બરાબર. તો અહીંયા એક પોઈન્ટ, અહીંયા પોઈન્ટ પર 1.56 વોલ્ટ છે. ઓકે, પછી દિલ્હી ઓપ્શન કહી દો કે દિલ્હી ઓપ્શનમાં શું છે. તો કંઈક આ રીતે છે, બરાબર. અહીંયા 0 છે, 1.0, અને આ -1.0. રેડી? આ રીતે આવશે. એક બિંદુ અહીંયા છે, બરાબર. એક પોઈન્ટ અહીંયા કરેલું છે, અને અહીંયા આપેલું છે 1.56 વોલ્ટ. રેડી? પછી સવાલ એવો છે કે દરેકમાં એક્સ અક્ષિસ ઉપર છે લોગ 10 ZN2+ ડિવાઇડેડ બાય Ag+, બરાબર. અને વાય એક્સિસ છે E સેલ છે. તો નોર્મલી નોન્સ્ટ ઇક્વેશન આને લઈને આવું બને, E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.0591 ડિવાઇડેડ બાય 2 લોગ. ઉપર આવશે ZN2+, અને નીચે આવશે Ag+ નો સ્ક્વેર.
રેડી. હવે એમાં એને વાય બરાબર છે ઇઝ ઇક્વલ ટુ mx બરાબર પ્લસ સી હોય, એટલે અહીંયા માઇનસ એમ એક્સ સી. તો તમારો જે ગ્રાફ છે ને બરાબર છે, એ ગ્રાફ આ બધામાં ચેક કરો. જો તમને આ વસ્તુ આવડતી હશે ને તો તમે ચોક્કસથી સોલ્વ કરી શકશો. વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. તો અહીંયા આ જે છે ને E0 સેલ બરાબર છે, આ પહેલાં તો સુરેખાનું સમીકરણ છે, આટલું તો ખબર પડે ને મેથ્સવાળા. સુરેખાનું સમીકરણ, એમાં તમે જુઓ કે આ ઢાળ છે, ઢાળ તમારો કેવો આવવો જોઈએ? નેગેટિવ આવવો જોઈએ. અહીંયા દેખાય જ છે બરાબર. નેગેટિવ ઢાળ લાવવા માટે અને પાછું લોગ આપ્યું છે. લોગ જ્યારે પણ હોય ને ત્યારે ગ્રાફ કોઈ દી વક્ર હોય નહીં. તો એક તો તમારો પહેલો ઓપ્શન તો કેન્સલ આઉટ થઈ ગયો, દિલ્હી. બરાબર. વધ્યા 3 ઓપ્શન. 3 ઓપ્શનમાં તમારે એ ચેક કરવાનું છે કે તમારો ગ્રાફ છે એનો ઢાળ નેગેટિવ હેમાં આવે છે. આમાં તો નેગેટિવ નહીં આવે, કારણ કે એક એવી પ્રાઇસ બતાવે છે, અચળ પ્રાઇસ બતાવે છે બરાબર છે, તો એ પણ કેન્સલ થઈ ગયું. રેડી. તો 2 તો કેન્સલ થઈ ગયા. તમારા પાસે 2 ઓપ્શન વધ્યા છે. એમાંથી તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારો આન્સર કયો હશે. ઢાળ કેવો લાવવાનો છે? નેગેટિવ. હવે આ સાઈડ જાય છે અને પ્રાઇસ પછી અહીંયા બતાવી છે 1.56. આંતરછેદમાં ખબર પડે ને, રાસાયણિક ગતિકી જોઈ ગયા, યાદ છે? ગ્રાફ આવી રીતે બનાવતા હતા તો તમે આમ બનાવતા હતા. એમાં આ જે પોઈન્ટ હોય ને બરાબર, 0 એ જે ઊભી લાઈન જાતી હોય એમાં એક્ઝેક્ટ પોઈન્ટ જે હોય ને એ તમને શું આપતું હોય? આંતરછેદ આપતું હોય. યાદ છે? મેં ઘણી વાર કરાવેલું છે. અને ઢાળની પ્રાઇસ જે છે એ આમ જાય ને તો કેવી આવતી હોય? નેગેટિવ આવતી હોય. હવે વિચારો કે ઉપરનો ગ્રાફ કે નીચેનો ગ્રાફ. કારણ કે જુઓ, આ ઉપરનું તમે ના જુઓ એટલે અહીંયાથી ગ્રાફ આ રીતે આપણે બનાવ્યો છે એના જેવો સેમ બનશે. અહીંયાથી નામ નીચે જશે અને આ ઢાળની પ્રાઇસ નેગેટિવ આવશે બરાબર. અને એક્ઝેક્ટ આ બિંદુ ઉપર તમને શું આપેલું છે? 1.56 છે, E0 છે અને આંતરછેદ છે. તો તમને સીધો જવાબ મળશે. તમારો જવાબ કયો આવશે? બોમ્બે. બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર JEEની એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર છે. તો આમાં થોડુંક જ માઇન્ડ ચલાવવાનું છે. પહેલાં તો ઇક્વેશન લખો. વાય ઇઝ ઇક્વલ ટુ, એણે જ કીધું છે વાય આ છે, ઈ સેલ વાય છે, એક્સ આ છે તો mx બરાબર, આંતરછેદ સી. સીધી વાત. E0 સેલ 1.56 એ પણ અહીંયા દર્શાવી દીધો છે, બધામાં દર્શાવ્યો છે, પણ દર્શાવવાની રીત પ્રોપર નથી. ઓકે, ચાલો. તો આ ટાઈપે કંઈક તમારો ક્વેશ્ચન સોલ્વ થશે. ઓકે, આગળ વધીએ. ચાલો, નવો ક્વેશ્ચન જોશું આપણે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ તમને મજા આવશે. લાઈક આપણી પાસે કોબાલ્ટ છે બરાબર, અને કોબાલ્ટ 2+ છે. ઓકે, એની કોન્સન્ટ્રેશન આપેલી છે C2. ક્ષાર સેતુ છે, પછી છે કોબાલ્ટ 2+, એની કોન્સન્ટ્રેશન છે C1, પછી આપ્યું છે કોબાલ્ટ. રેડી. આ સેલ જે છે એનો ડેલ્ટા જી જે છે એ નેગેટિવ છે. આવું આપણે ઓલરેડી કહી દીધેલું છે બરાબર છે. હવે આને જોઈને કોઈ પણ કહી શકે કે આ કયો કોષ છે? સાંદ્રતા કોષ છે બરાબર. આપણે શીખી ગયા છીએ. તો આ સાંદ્રતા કોષ છે, એની ડેલ્ટા જીની પ્રાઇસ જે છે એ નેગેટિવ છે એવું આપણને કહી દીધું છે. તો એનો ક્વેશ્ચન એવો છે, સાંભળજો, કે C2 ગ્રેટર ધેન C1 હશે. બીજા નંબરનો એટલે બી ઓપ્શન એવો છે, આ એ ઓપ્શન છે. બી ઓપ્શન છે કે C1 ગ્રેટર ધેન C2 હશે. ત્રીજો ઓપ્શન છે કે C1 બરાબર C2 હશે. અને દિલ્હી કહે છે કે કંઈ કહી શકાય નહીં, કંઈ જ કહી શકાય નહીં, કહી શકાય નહીં. રેડી. મીન્સ કે પ્રેડિક્શન પોસિબલ નથી. ઓકે, આ ટાઈપનું કહેવાનું છે. હવે સાંભળો. E સેલ ઇઝ ઇક્વલ ટુ -0.0591 ડિવાઇડેડ બાય n લોગ શું આવશે? તો આપણને ખ્યાલ છે ત્યાં સુધી C2ના છેદમાં શું આવવાનું છે? C1. ઓકે, હવે આ n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 2 આવશે. તો E સેલ
ઇઝ ઇક્વલ ટુ -0.0591 ડિવાઇડેડ બાય 2 લોગ C2ના છેદમાં C1. હવે એક ઓપ્શન કહું તમને, એના ઉપરથી એક વસ્તુ સાબિત થઈ જશે, જે તમે લખી રાખશો તો તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો. ઓર જો તમે એને યાદ નથી રાખતા તો તમારે મારે જેમ મજૂરી કરવી પડશે. ઓકે, ચાલો હું એમ કહું છું કે પહેલાં આપણે કન્ડિશન આ મૂકવી જોઈએ કે હું C2 ગ્રેટર દેન શું કરું, C1. ઓકે, મતલબ આને હું લઈ લઉં 10 અને આને હું લઈ લઉં 5, તો 5 દુ 10 થઈ ગયું, થાય ને? તો -0.0591 ડિવાઇડેડ બાય 2 લોગ 2. હવે લોગ 2 કેટલા થાય? 0.3010 થાય. તો આને ગુણ્યા કેટલા કરી નાખું? 0.3010. રેડી? બંનેનું મલ્ટિપ્લિકેશન કરું. ઓકે, ચાલો હવે મલ્ટિપ્લિકેશનમાં 0.0591591 એને મલ્ટીપ્લાય 0.3010 બરાબર, એને ભાગ્યા 2, તો કંઈક આવું આવશે આપણું -0.0088945. આ આપણને શું મળે છે? ઈ સેલ મળે છે. રાઈટ? આ વસ્તુ યાદ રાખજો. હવે ઈ સેલ અને ડેલ્ટા જી વચ્ચે રિલેશન શું છે આપણને ખ્યાલ જ છે. ડેલ્ટા જી બરાબર -NFE0 સેલ ઓર ઈ સેલ. ઓકે, અહીં 0 હોય તો અહીં 0 આવશે, પણ ત્યાં નથી, આપણને ખાલી ડેલ્ટા જી આપેલો છે. તો આપણે અહીંયા ઈ સેલની પ્રાઇસ મૂકવાની છે અને ડેલ્ટા જી કેવો લાવવાનો છે? નેગેટિવ, બિકોઝ આનો નેગેટિવ ઓલરેડી આપેલો છે. હવે વિચારો કે માઇનસ અહીંયા 2, એને ગુણ્યા 96,500. રેડી? અને એને ગુણ્યા હું માઇનસમાં પ્રાઇઝ મૂકીશ તો મારો ડેલ્ટા જી માઇનસ આવશે કે પ્લસ? તો પ્લસ આવશે, જે પોસિબલ નથી. બરાબર છે? મતલબ આ ઓપ્શન કેન્સલ. તો આનાથી ઊંધું કરી શકાય ને, લાઈક આપણે શું કરી શકીએ? આખું કેન્સલ, પહેલો ઓપ્શન કેન્સલ. તો ચેકિંગ કરીએ બીજા ઓપ્શનનું. બરાબર, કે C1 ગ્રેટર ધેન C2. બરાબર, તો આપણે ઊંધું કરી નાખીએ, નીચે 10 રાખીએ, ઉપર 5 રાખીએ. બરાબર, તો આખું ઇરેસ કરીને પાછું કરું છું, આટલું જ ત્યાં. રેડી? ચાલો જો, ઉપર 5 નીચે 10, તો 5 દુ 10 એટલે 0.5. 0.5 એટલે આઈ થિંક -0.3010 આવશે. બરાબર, તેમ છતાં હું ચેક કરું છું કે લોગ 0.5 કેટલું થાય. રેડી? માઇનસમાં 0.3010. હવે માઇનસ માઇનસ શું થાય? પ્લસ. બરાબર, આન્સર 0.088 જે પણ આવતું હતું એ. બરાબર, આટલા વોલ્ટ આવે છે. હવે હું અહીંયા પોઝિટિવ પ્રાઇઝ મૂકીશ તો મારો ડેલ્ટા જી કેવો આવી જશે? નેગેટિવ આવશે. અને એક તો કીધું છે ડેલ્ટા જી કેવો આવવો જોઈએ? નેગેટિવ. તો આ સાચું છે. બરાબર, બી ઓપ્શન છે. તો આને ચેક કરવાની કોઈ જરૂર નથી. તો સિમ્પલ છે આ વસ્તુ. ખાસ યાદ રાખજો, જો હું કહી દઉં કે જ્યારે ઇક્વેશન આ હોય, ઇક્વેશન આ એટલે ઉપર C2 અને નીચે C1. જ્યારે C2 ગ્રેટર ધેન C1 હોય ત્યારે રિએક્શનનો ડેલ્ટા જી છે ને એ કેવો આવશે? પોઝિટિવ આવશે. જ્યારે C2 લેસ ધેન C1 હશે ને ત્યારે ડેલ્ટા જી કેવું આવશે? નેગેટિવ. અને ડેલ્ટા જી નેગેટિવ આવે તો આપમેળે પ્રક્રિયા થાય, આપમેળે પ્રક્રિયા થાય. રેડી? ઉપરનામાં આપમેળે ન થાય. ખબર પડી ગઈ? તો આના ઉપરથી આવું તારણ કાઢી અને તમે ડાયરેક્ટલી પણ યાદ રાખી શકો કે જેથી ઇન ફ્યુચર આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે સોલ્વ કરી શકો. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. ઓકે, આપણે બીજો ક્વેશ્ચન સોલ્વ કર્યો. હજી 1-2 સોલ્વ કરી નાખીએ અને પછી આપણે થિયરી જોશું. ઓકે, તો બીજા કેટલાક ક્વેશ્ચન જોઈએ. ચાલો, તો how much will the potential of hydrogen electron change when it solution initially at pH 0 is neutralized to pH is equal to 7? થોડીક વાર લાગશે આ MCQમાં, પણ એના પહેલાં બીજા MCQ હોય તો આપણે જોઈએ.
થોડાક અઘરા હોય, બરાબર, JEEમાં પૂછાઈ ગયા હોય ને એ ટાઈપનું આપણે જોઈએ. ઓકે, ચાલો. સવાલ એમ આપેલો છે કે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ફોર્મેશન એટ 298 કેલ્વિન આટલી છે. ઓકે, ચાલો, આ સવાલ સારો છે અને PMTમાં પૂછાયેલો છે, બરાબર, AIPMTનો પૂછાયેલો છે. રેડી? તો એનો ક્વેશ્ચન છે, સવાલ કંઈક આવી રીતે આપેલો છે કે H2O લિક્વિડ, બરાબર, પછી CO2 ગેસ, બીજું છે પેન્ટેન, બરાબર, ગેસ, એ બધાની સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ઓફ ફોર્મેશન આપેલી છે. એટલે એ બધાનું આપેલું છે ડેલ્ટા જી ફોર્મેશન F0 ઇઝ ઇક્વલ ટુ કેટલા ટેમ્પરેચરે, તો 298 કેલ્વિને આપેલું છે, બરાબર. H2O માટે આપ્યું છે -237.2 અને સેમ ડેલ્ટા G0 ફોર્મેશન -394.4, ડેલ્ટા G0 ફોર્મેશન -8.2, બરાબર. બધાના જે યુનિટ છે કિલો જૂલ પર મોલ છે. રેડી? તો આ બધાની સ્ટાન્ડર્ડ ફોર્મેશન મુક્ત ઉર્જા આપેલી છે. તો એનું કહેવાનું એમ છે કે પેન્ટેન ઓક્સિજન ફ્યુઅલ સેલ, એટલે કે પેન્ટેન ઓક્સિજન બળતણ કોષ માટે E0 સેલ બરાબર ક્વેશ્ચન માર્ક. રેડી? આવો ક્વેશ્ચન પૂછ્યો છે. હવે આવું પૂછે તો ઇનકેસ તમને પ્રોબ્લેમ થઈ શકે. જે લોકો વધારે નથી વિચારતા એની વાત છે. બાકી જે લોકોને ખ્યાલ છે એ તરત વિચારશે કે ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ટુ રાઇટ કમ્બ્યુઝન પ્રોસેસ ઓફ પેન્ટેન, બરાબર. તો પેન્ટેન જે છે એનું પહેલાં તો આવે હું તો CH3 CH2 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 એન્ડ CH3 C5 H કેટલા થશે? 3 ને 3 6, 2 8, 2 10 ને 2 12, H12. રેડી? આ જે પેન્ટેન ગેસ છે એનું દહન કરવાનું છે. તો મેં તમને સમજાવેલું છે કે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન કરો એમાંથી પાણી અને બીજું શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. તો હું લખીશ C5H12 ગેસ, બરાબર. એનું ઓક્સિજનની પ્રેઝન્સમાં દહન કરીએ તો બનશે CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય. ઓકે, આ રિએક્શન માટે મારે જો ડેલ્ટા G0 ફાઇન્ડ કરવું હોય, બરાબર, તો નિપજોની ડેલ્ટા G0 ફોર્મેશન ઓફ H2O લિક્વિડ, બરાબર, પ્લસ ડેલ્ટા G0 ફોર્મેશન ઓફ CO2 ગેસમાંથી આજે છે માઇનસ કરવું પડે. પણ મૂળ તત્વનો જે મુક્ત શક્તિ ફેરફાર છે હંમેશા 0 થાય તો એનો તો ગણાશે નહીં. એટલે અહીંયા શું આવશે કે ડેલ્ટા G0, અહીંયા ડેલ્ટા જે લખ્યું છે ને, બરાબર, ફોર્મેશન એન્થાલ્પી, આ ફોર્મેશન મુક્ત શક્તિ, બરાબર, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જીઝ ઓફ ફોર્મેશન. તો ઇનકેસ ડેલ્ટા નહીં પણ લખો તોય કોઈ ફેર નથી પડતો, તમે જી લખી શકો. તો હું અહીંયા ડેલ્ટા કેન્સલ કરું છું, બરાબર. GF હું ખાલી જી ફોર્મેશન રાખું છું. રેડી? જો ભાઈ તમે જ્યારે પણ વિડીયો લેક્ચરમાં દાખલો હોય ને તો દાખલો પહેલાં જોઈ લેજો અને પછી, બરાબર, ગણતરી કરજો. કારણ કે એમાં નાના મોટા ફેરફાર ઇનકેસ હું કરી શકું, બરાબર. અહીંયા C5H12 ગેસ. રેડી? આ ટાઈપનું. હવે એ બધાની પ્રાઇઝીસ અંદર એડ કરવાની છે. લાઈક ફર્સ્ટ H2Oની છે -237.2 પ્લસ -394.4, રેડી, માઇનસ અહીંયા આવશે -8.2. ઓકે, માઇનસ માઇનસ શું થશે? પ્લસ થઈ જશે. તો કરવાનું પ્લસ પણ સાઇન માઇનસ નહીં આવશે, બરાબર. એટલે એ આપણે જોઈએ. તો 237.2 વત્તા 394.4
એટલે -631.6 માઇનસ માઇનસ પ્લસ 8.2. રેડી? તો 631.6માંથી 8.2 માઇનસ કરવાના, -8.2 તો આવશે -623.4. આ જે છે એ આવશે કિલો જૂલ પર મોલ. રેડી? આ જે મળ્યું ને હજી આપણને એ શું મળ્યું? ડેલ્ટા G0. રેડી? તો ડેલ્ટા G0ની ફોર્મ્યુલા જે છે એના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવાનું? E0 સેલ. ઓકે, તો જોઈએ આપણે E0 સેલ આપણને કેટલો મળે છે. ઓકે, ચાલો આ કેન્સલ આઉટ કરીશ આ બધું, ખાલી નીચેની પ્રાઇસ આપણે રાખશું. ચાલો, તો આપણી પાસે ઇક્વેશન છે ડેલ્ટા G0 -NF E0 સેલ. હાઈ હવે n કેટલો લેશું? મેઇન વાત તો અહીંયા છે કે n કેટલો લેવો. બરાબર, રેડોક્સ પ્રોસેસ છે તો એનની પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવી પડશે કે કેટલી આવે છે. એના માટે ફરી પાછું ઇક્વેશન લખવું પડશે. તો ડેલ્ટા જીની પ્રાઇસ હું અહીંયા લખી નાખું -623.4. રેડી? હવે C5H12 પ્લસ ઓક્સિજન, એમાંથી આપણને શું મળે છે? તો CO2 પ્લસ શું મળશે? H2O. ઓકે, કાર્બન જે છે એ કાર્બનની અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો આપણે ઓક્સિજનની પહેલાં જોઈએ. ઓક્સિજનની 0 છે. બરાબર, 0 છે એમાંથી અહીંયા -2 થશે, અહીંયા પણ -2 થશે. બરાબર છે, કાર્બનની જ મેઇન જોવી પડશે, એના ઉપરથી જ આપણે ડિસાઈડ કરી શકશું. રેડી? તો કાર્બન ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા 5 કરી દો. રેડી? અને ઓક્સિજન છે 5 દુ 10 ને હાઇડ્રોજન 6, 6 દુ 12. ઓકે, તો 5 દુ 10 ને 6 16, એટલે અહીંયા 8 આવશે. 8 દુ 16 થશે. હવે કાર્બન જે છે એ કાર્બનની 5 કાર્બન પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. 5 કાર્બન ઇઝ ઇક્વલ ટુ 12. બરાબર, તો કાર્બન ઇઝ ઇક્વલ ટુ 12ના છેદમાં કેટલા થશે? 5 થશે. બરાબર, એક કાર્બનની આટલી આવે છે ઓક્સિડેશન અવસ્થા. અહીંયા કેટલી આવશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. 5 કાર્બન પ્લસ 10 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? 5 કાર્બન તો 10 - 2 ઇઝ ઇક્વલ ટુ 0. 5 કાર્બન ઇઝ ઇક્વલ ટુ 10 દુ 20, એટલે આ સાઈડ 20. એક કાર્બનની કેટલી આવશે? 4. 5 ચોક 20, 4 પ્લસ 4 આવશે. અહીંયા આટલી આવે છે +12/5. પ્લસ નહીં, -12/5, કારણ કે અહીંયા પ્લસ છે, આ સાઈડ માઇનસ થાય. રેડી? તો આપણે સમજી શકીએ કે આ જે કર્યું છે કેન્સલ આઉટ કરીને અહીંયા લખી દો -12/5. એને ગુણ્યા પાછા કેટલા કરવાના? 5 કરવાના. અહીંયા આવશે +4. બરાબર, +4 આવશે. ઓકે, તો એને ગુણ્યા કેટલા કરવાના? 5. તો આ 5 5 કેન્સલ, તો અહીંયા -12 આવશે. -12માંથી +20. ઓહ, બહુ મોટો આંકડો આવે છે. જોઈએ આપણે, બરાબર, કે આપણે આપણા આન્સર સુધી પહોંચીએ છીએ કે નહીં તો જોઈશ, પાછા ટ્રાય કરશું. 12 છે એમાંથી 20 સુધી પહોંચવાનું છે, તો 12 તો બીજા આવશે, બીજા 20, એટલે 20 ને 30 ને 32 આવે છે. બહુ મોટો આંકડો આવે છે. બરાબર, એડ કરી જોઈએ. ચાલો, -32 એને ગુણ્યા 96,500, એને ગુણ્યા E0 સેલ. રેડી? આ કિલો જૂલ પર મોલ છે ને એમાંથી આપણે જૂલમાં કન્વર્ટ કરીએ તો -623.4 એને ગુણ્યા 10⁻³ -32 ગુણ્યા 96,500 એને ગુણ્યા E0 સેલ. રેડી? માઇનસ કેન્સલ આઉટ કરી દો. 96,500 આપણે અંદર ડિવિડેશનમાં જવા દઈએ તો 23, 4 અને હજી 2 મીંડા. રેડી? 32 એને ગુણ્યા 96,500. ઓકે, તો E0 સેલ. રેડી? ચાલો ગણતરી કરીએ. ઇનકેસ થાય તો 623,400 ડિવાઇડેડ બાય 32 ડિવાઇડેડ બાય 96,500. સોરી, તો આન્સર આવે છે, આવી ગયો E0 સેલ
ઇઝ ઇક્વલ ટુ 0.2018 વોલ્ટ. જોઉં છું એટલો આવે છે કે નહીં, બરાબર. તો 0. આ લોકોનો આન્સર કેટલો છે હું ચેક કરી છું, બરાબર. એક્સરસાઇઝ 3 પાર્ટ 1 7. એક્સરસાઇઝ 3 પાર્ટ 1 7. ત્રીજો આન્સર છે 1.0968 આવે છે. તો આપણે એટલો આન્સર નથી આવતો, બરાબર છે. તો કંઈક કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે, લાઈક ઇલેક્ટ્રોનની સંખ્યા ઓર સમથિંગ ગણવામાં મિસ્ટેક છે, બરાબર. તો એ આપણે ચેક કરવું પડશે મારે, મતલબમાં. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે ને, બરાબર છે, એવું ફાઇન્ડ આઉટ કરી અને જ્યાંથી આપણો મીન્સ કે અહીંયાથી જ, બરાબર, આગળનું તો રેડી છે. તો અહીંયાથી આપણે પાછો ગણી અને E0 સેલ સુધી પહોંચશું, બિકોઝ E0 સેલની પ્રાઇસ 1.0968 વોલ્ટ આવે છે, જે આપણે નથી આવતું, બરાબર. એટલે કંઈક પ્રોબ્લેમ છે, આ આંકડો છે એ મોટો છે, બરાબર. બસ તો એ જ ફાઇન્ડ આઉટ કરીશું કે કેટલા ઇલેક્ટ્રોનનો નોર્મલી ફેરફાર થાય છે અને પછી આપણે આગળ વધશું, બરાબર. ચાલો, તો એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, કારણ કે અત્યારે હું ગમે એમ કરીશ ને તો અહીંયા સુધી તો નહીં જ કહું, બરાબર, પછી જ કામ કરવું પડશે. ચાલો, એટલે આગળ વધીએ. બીજો એકાદો MCQ આપણે જોઈએ. ઓકે, હા, ચાલો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ ટાઈપના MCQ પૂછાય છે. આ પણ PMTનો છે, AI PMT. મેં હમણાં જે MCQ કરાયો ને એ મેં જ સોલ્વ કરેલો છે, આન્સર પણ આવેલો છે, બરાબર છે. પણ અત્યારે ન આવ્યું, કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ, બરાબર છે. ચાલો જુઓ. કહેવાનું એમ છે કે E0 સેલની પ્રાઇઝીસ આપેલી છે, ના મૂલ્યો આપેલા છે, બરાબર. એના પરથી આ પ્રોપર જોજો. પ્રબળ ઓક્સિડેશન કરતાં ગોતવાનો છે, પ્રબળ ઓક્સિડેશન કરતાં જણાવો, બરાબર. આ આપણો ક્વેશ્ચન છે. અહીંયા આપણી પાસે ઓપ્શન છે, બરાબર. ઓપ્શન પરથી આપણે એ જોવાનું છે. ચાલો, તો એક રિએક્શન આપેલી છે, પ્રોપર ધ્યાન આપજો. FeCN6 4- આ સંકીર્ણ છે, એમાંથી FeCN6 3-, બરાબર, અને 1 ઇલેક્ટ્રોન. હવે આ રિએક્શનનો આપણને E0 આપેલો છે -0.35 વોલ્ટ, રેડી. આ એક પ્રોસેસ છે. બીજી પણ એક પ્રોસેસ આપી દીધી છે કે Fe2+ છે, એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થઈ અને બને છે Fe3+. આ રિએક્શન છે, એનો E0 આપેલો છે આપણને -0.77 વોલ્ટ, રેડી. હવે જે સમજાવું ને એ તમે બહુ સારી રીતે સમજશો ને તો તમને કેટલીક વસ્તુમાં પ્રોબ્લેમ નહીં થાય, નહીં તો પાછી થશે. લાઈક પ્રોપર સમજજો. ચાલો જુઓ. હવે આની અંદર આ પ્રાઇઝ હકીકતમાં કહેવાય કોની એ તમને કહી દઉં. તો એમાં FeCN6 4- માંથી FeCN6 3- થયું. આ E0 એનો જ છે ને, તો હું આમ લખી શકું E0 નીચે એ આવશે -0.35 વોલ્ટ, રેડી. મતલબમાં આ પ્રાઇસ જે છે ને એ આની કઈ પ્રાઇસ કહેવાય, એનું શું થયું છે, ઓક્સિડેશન થયું, તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, રેડી. પછી સાંભળજો જે કહું ને, આમ લખી નાખું ને હું, બરાબર. તમારે આ કામ કરવું પડશે. Fe ઊંધું આપેલા લખું, CN6 3- માંથી FeCN6 4- ઇઝ ઇક્વલ ટુ હું કરીશ +0.35 વોલ્ટ. તો આજે છે ને એનું અહીંયા શું થયું હશે, રિડક્શન. તો એનો કયો પોટેન્શિયલ છે, રિડક્શન પોટેન્શિયલ, રેડી. એટલે આ જે છે એ આનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, બરાબર છે. અને એનથી ઊંધું કે આની ઊંધી પ્રાઇઝ હું અહીંયા લખું તો એ આનો કયો પોટેન્શિયલ છે, રિડક્શન પોટેન્શિયલ, બરાબર. ચાલો, હવે કહેવાનું એમ કે આપણે કોને ગોતવાનું છે, પ્રબળ ઓક્સિડેશન કરતાં ગોતવાનું છે.
તો પ્રબળ ઓક્સિડેશન કરતાં ગોતવા માટે હંમેશા કોની પ્રાઇસ તમારે કમ્પેર કરવી જોઈએ? રિડક્શન પોટેન્શિયલ જે છે એની પ્રાઇસ કમ્પેર કરવી જોઈએ, બરાબર. તો જો આની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ બરાબર એ -0.35 વોલ્ટ આવતી હોય, બરાબર છે, તો એની રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ કેટલી આવશે? +0.35 વોલ્ટ. ઓકે, 1 મિનિટ, પહેલાં આને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, આની વાત કરીએ. ચાલો, Fe2+ છે, બરાબર. એમાંથી શું થાય? Fe3+. સાંભળજો, એટલે E0 કેટલું આપ્યું છે આપણને? -0.77 વોલ્ટ. રેડી? એટલે આની એટલે Fe+2ની કઈ પ્રાઇસ આપેલી છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે એનથી ઊંધું કે આ જે પ્રાઇસ છે ને, બરાબર છે, એ આનથી ઊંધું કરી નાખું, મતલબ E0 Fe3+માંથી Fe2+ ઇઝ ઇક્વલ ટુ +0.77 વોલ્ટ લખી શકું આ રીતે ઊંધું કરીને. તો એ આની કઈ પ્રાઇસ કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. રેડી? આપણે પ્રબળ ઓક્સિડેશન કરતાં જ્યારે પણ ગોતવાનો થાય ત્યારે શું કરવાનું? જેની રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ હોય ને એ જ કમ્પેર કરવાની. તો રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ કોની છે? એક તો આની છે 3 વાળાની, અને એક તો Fe+3ની છે. હવે બંનેની રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ કમ્પેર કરો. આની +0.35 વોલ્ટ છે, આની +0.77 વોલ્ટ છે. આમાં મોટી કઈ છે? આ મોટી છે. તો જેની રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ મોટી હોય ને એનું પોતાનું સારી રીતે શું થતું હોય? રિડક્શન. તો એ બીજાનું સારી રીતે શું કરે? ઓક્સિડેશન. તો મતલબમાં કમ્પેરિઝન ભલે ઓપ્શનમાં તો ચારેય આપ્યા છે, આ પણ આપ્યું છે, આ પણ આપ્યું છે, આ આપ્યું છે, ના આપ્યું, પણ આપણું કોન્સન્ટ્રેશન ક્યાં જવું જોઈએ? રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ ઉપર જવું જોઈએ. જેની રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ બહુ હાઈ હોય, બરાબર, એ સારું શું હોય? ઓક્સિડેશન કરતાં. અને જો પ્રબળ રિડક્શન કરતાં પૂછ્યો હોય ને તો કઈ પ્રાઇસ ઉપર વયું જવાનું? ઓક્સિડેશન પોટેન્શિયલ. જેની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ હાઈ હોય, બરાબર, એ સારું શું હોય? રિડક્શન કરતાં. તો હું આમાં ચેક કરી જોઉં છું કે 8 નંબરમાં આન્સર શું છે. 8 નંબરમાં છે 3rd, બરાબર. તમે કીધું એમ Fe+3 આન્સર છે. ઓકે, ચાલો, પહેલાં આગળના ક્વેશ્ચનમાં તો ગણતરીમાં એનની પ્રાઇઝમાં મને પ્રોબ્લેમ છે, બરાબર. બાકી મેથડ એઝ ઇટ ઇઝ છે. એનની પ્રાઇઝ હું પ્રોપર મૂકીશ ને એટલે એમાં જ જવાબ આવશે. આ દાખલો કઈ રીતે સોલ્વ થાય એ તમે જોઈ લીધો. આન્સર આવશે Fe+3. હું તમને ઓપ્શન કહું, બરાબર છે. આના ઓપ્શન કયા કયા આપેલા છે? ઓપ્શન જો તમે કહી દીધા પણ તેમ છતાંય ચાલો, ફર્સ્ટ ઓપ્શન આપેલો છે એ લોકોએ FeCN6 4-. રેડી? આ તો એમ પણ નહીં આવે ને, કારણ કે એ એમાં આવી જશે, રિડક્શન કરતામાં આવશે. બીજો ઓપ્શન આપેલો છે Fe2+. આ પણ નહીં આવે કારણ કે એ ઉપરવાળાને જેવો જ છે, તો આ બે તો એમ પણ કેન્સલ હતા. આપણે કોની ઉપર ધ્યાન આપવાનું હતું? Fe3+ ઉપર, અને એક ધ્યાન આપવાનું હતું FeCN6 3- ઉપર. તો આની પ્રાઇસ લો હતી, આની હાઈ હતી, અને એટલે આપણો આન્સર આ આવે છે, બરાબર. તો આવું બની શકે કે તમારા લોકોને આ ટાઈપના MCQ પણ સોલ્વ કરવાના આવી શકે, તો એ તમે આ રીતે કરી શકો. ઓકે, ચાલો આગળ વધીએ. એક નવી વસ્તુ જોઈએ. હજી જે ચાલ્યું નથી, બરાબર. આ તો PMTના ક્વેશ્ચન્સ હતા. હા, લાઈક અત્યારે પણ એક એવો ક્વેશ્ચન છે જ જે PMTમાં 2011માં પૂછાઈ ગયો, એ પણ તમને કહું, બરાબર. એમ કીધું છે કે X છે, Y છે અને Z છે. કોઈ પર્ટિક્યુલર કમ્પાઉન્ડ નથી આપ્યા આગળના ક્વેશ્ચનની જેમ, જસ્ટ આ રીતે આપ્યું છે. એમાં X છે ને એ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ 3 E0 ની પ્રાઇઝ આપેલી છે. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ 3 E0 સેલ, બરાબર, રિડક્શન પોટેન્શિયલ પરથી મળે. ઓકે, ચાલો. ધ રિડ્યુસિંગ પાવર ઓફ ધીસ મેટલ્સ, પણ અહીંયા એ લોકોની પ્રોબ્લેમ છે, એ લોકોને E0 રિડક્શન એમ કહેવું જોઈએ. ઓકે, ચાલો સાંભળજો. E0 રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ આની છે -1.2 વોલ્ટ, પછી Y છે એની +0.5 વોલ્ટ, અને આની છે -0.3 વોલ્ટ. રેડી? અને સવાલમાં એવું કીધું છે કે આ પ્રાઇઝ ઉપરથી
ધ રિડ્યુસિંગ પાવર ઓફ ધીસ મેટલ્સ. રિડક્શન કરતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. રિડક્શન કરતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. બરાબર, રિડ્યુસિંગ એજન્ટના યોગ્ય ક્રમમાં તમારે એને ગોઠવવાનું છે. તો હમણાં જે આગળ MCQ કરાયું ને બસ ડિટ્ટો એ જ છે. જ્યારે તમારે રિડક્શન કરતાં ગોતવો હોય ત્યારે એની કઈ પ્રાઇસ જોવાની? ઊંધી. ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ જોવાની. બરાબર, ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ જે છે એ જો આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય, બરાબર, તો શું કરવું પડશે? આનાથી ઊંધી કરવી પડશે ને. તો +1.2 વોલ્ટ, આની -0.5 વોલ્ટ, આની +0.3 વોલ્ટ. રેડી? બસ આને તમારે કમ્પેર કરવાની છે અને એના ઉપરથી તમારે કહેવાનું છે કે આખો ક્રમ કયો આવશે. ઓકે, ચાલો જુઓ. તો E0 રિડક્શન પોટેન્શિયલની જે પ્રાઇસ છે એ તમારે ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ તમારી સામે છે. બરાબર, જેનું ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ ઊંચી હશે ને, ઊંચી હશે, બરાબર, એ સારું શું હશે? રિડક્શન કરતા હશે, કારણ કે એનું પોતાનું તો સારી રીતે ઓક્સિડેશન થતું હશે. આમાં સૌથી ઊંચી પ્રાઇસ કોની છે? એક્સની. પછી કોની છે? ઝેડની. અને લાસ્ટમાં કોણ છે? વાય. તો ક્રમ આવશે એક્સ ગ્રેટર ધેન ઝેડ ગ્રેટર ધેન વાય. બરાબર, તો આ MCQ કંઈક આ રીતે સોલ્વ થશે. ઓકે, તો હું જોઉં છું કે આન્સર છે ઝેડ ગ્રેટર ધેન એક્સ ગ્રેટર ધેન વાય. ઓકે, ચાલો હું ચેક કરી જોઉં 17 નંબરનો ક્વેશ્ચન. 17 નંબરમાં 3. ઓકે, ઝેડ ગ્રેટર ધેન એક્સ ગ્રેટર ધેન વાય. ઓહ, માય ફોલ્ટ. એટલે મારો ક્રમ તો સાચો જ છે, કારણ કે મેં અહીંયા મિસ્ટેક કરી છે. એ લોકોએ 3.0 આપ્યું છે અને મેં 0.3 લીધું છે. બરાબર, તો કાંઈ નહીં, 0.3 વાઇઝ જશો ને એટલે આપણો આ આન્સર સાચો છે. મેથડ રેડી છે. બરાબર, પ્રાઇસીસ તો એણે પણ રેન્ડમ લીધેલી છે, મેં પણ રેન્ડમ લીધી છે. ઓકે, ચાલો, તો એ થઈ ગયું. આગળ જોઈએ નવો કોઈ ક્વેશ્ચન. JEE પૂછાયેલા ક્વેશ્ચન જે છે ને હમણાંના, બરાબર, એમાં કોઈ સારો હોય તો આપણે જોઈએ. ફેરાડે તો આઈ થિંક હજી તમને નહીં આવડે. ઓકે, બાકીના તો એવા છે કે જે તમે ના ગણી શકો. જી મેઇન. ઓકે, ચાલો, છે એક ક્વેશ્ચન, બરાબર, તો એ આપણે સોલ્વ કરીએ. થિયરી ઇન કેસ આપણે જોઈએ તો, બરાબર, નહીં તો આજે આપણે MCQ કરશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરથી થિયરી જોઈશું. ઓકે, ચલો, MCQ છે નેક્સ્ટ નંબર નહીં યાદ. JEE મેઇન 2013માં પૂછાયેલો ક્વેશ્ચન. બરાબર, એ ક્વેશ્ચન ઉપરના ક્વેશ્ચન જેવો છે. પહેલાં એ કરાવી દઉં તમને. JEE મેઇન 2013નો ક્વેશ્ચન છે. એમાં આપેલું છે E0 ક્રોમિયમ 3+માંથી ક્રોમિયમ. રેડી? એની પ્રાઇસ છે -0.74 વોલ્ટ. સાંભળજો, તો આ પ્રાઇસ ક્રોમિયમ 3+ છે, એનો કયો પોટેન્શિયલ છે? રિડક્શન પોટેન્શિયલ છે. એનો રિડક્શન પોટેન્શિયલ -0.74 વોલ્ટ. રેડી? આના માટે હોય, પહેલું હોય ને એની પ્રાઇસ હોય, અને એનું રિડક્શન થાય છે એટલે રિડક્શન પોટેન્શિયલ છે. ઓકે, હવે બીજું આપેલું છે E0 MnO4- માંથી Mn2+. રેડી? એટલે 1.51 વોલ્ટ. તો આ જે પ્રાઇસ છે ને એ MnO4- માટેની પ્રાઇસ છે. પણ કઈ પ્રાઇસ? 7માંથી 2 થયું, મતલબ એનો પણ કયો પોટેન્શિયલ છે? રિડક્શન પોટેન્શિયલ છે. કેટલો છે? તો 1.51 વોલ્ટ છે પ્લસમાં. રેડી? પછી એક પ્રાઇસ આપેલી છે E0 Cr2O72-, એમાંથી Cr3+. એની પ્રાઇસ આપી છે 1.33 વોલ્ટ. રેડી?
તો એ કોની પ્રાઇસ છે? હકીકતમાં Cr2O7-2નો રિડક્શન પોટેન્શિયલ છે, બરાબર. કેટલો? 1.33 વોલ્ટ. એટલે કોની પ્રાઇસ હોય છે ને સમજાવું છું, કારણ કે સ્ટુડન્ટને આ ટાઈપના MCQ સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થાય છે એટલા માટે. ઓકે, ચાલો. E0 Clમાંથી Cl માઇનસ, રેડી, એની પ્રાઇસ છે કંઈક 1.36 વોલ્ટ માટે. એ જે છે એ Clની કઈ પ્રાઇસ છે? રિડક્શન પોટેન્શિયલની. તો બધાના રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ જે છે એ કંઈક આ રીતે છે. કોના કોના માટે? એક તો Cr+3, MnO4-1, Cr2O7-2 અને Cl. પછી સવાલ એમ પૂછ્યો કે ઉપર આપેલા ડેટા પરથી સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ શોધો. પ્રબળ ઓક્સિડેશન કરતા શોધો. આ આપણો ક્વેશ્ચન છે. ઓકે, નાવ અગર એ ક્વેશ્ચન છે તો એને સોલ્વ કરશું. તો આપણને તો એ જ જોઈએ ને કે પ્રબળ ઓક્સિડેશન કરતાનું પોતાનું શું થાય? બહુ સારી રીતે રિડક્શન થવું જોઈએ. બહુ સારી રીતે રિડક્શન કોનું થાય? જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઈ હોય. તો આપણે બસ રિડક્શનવાળા જ લખ્યા છે. ચારેયને કમ્પેર કરો અને ફાઇન્ડ કરો. આ તો નીકળી જશે ને, લો છે. આપણે તો બહુ વધારે જોઈએ. 1.51, 1.33, 1.36. તો આન્સર કોણ આવે? MnO4-1. રેડી? તો સિમ્પલ, MnO4-1 આન્સર છે, બરાબર. આ રીતે સોલ્વ થાય, એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ. નવો ક્વેશ્ચન જે JEEમાં પૂછાયેલો છે. ઓકે, ક્વેશ્ચન કંઈક આ રીતે છે કે Zn2+માંથી Zn આની પ્રાઇસ આપેલી છે આપણને, લાઈક -0.76 વોલ્ટ છે. પછી છે Ni2+માંથી Ni, રેડી, Ni2+માંથી Niની પ્રાઇસ છે -0.23 વોલ્ટ અને Fe2+માંથી Feની પ્રાઇસ, બરાબર, એ છે -0.44 વોલ્ટ, બરાબર. પછી એમ કીધું કે તો આ રિએક્શન X+Y2+માંથી X2++Y, બરાબર, એ પ્રક્રિયા આપમેળે કયા બેને લેવાથી થશે? બેને લેવાથી થાય. આવો ક્વેશ્ચન પૂછી દીધો આપણને, બરાબર છે. પછી ઓપ્શન આપ્યા. ફર્સ્ટ ઓપ્શન આપ્યો કે X બરાબર નિકલ લઉં અને Y બરાબર જો Fe લઉં ને તો આપમેળે થાય. બી ઓપ્શન આપી દીધો કે જો X = નિકલ લઉં અને Y = Zn લઉં તો થાય આપમેળે, બરાબર છે. પછી સી ઓપ્શન કે X = Fe લઉં અને Y = Zn લઉં તો થાય. અને દિલ્હી ઓપ્શન કે X = ઝિંક લઉં અને Y = નિકલ લઉં તો થાય. હવે સીધી વાત છે, જોઈએ આપણને આપમેળેની વાત કરતા હોય, બરાબર છે, તો આપમેળેનો મતલબ શું છે કે એની ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NF E સેલ કેવો આવવો જોઈએ? નેગેટિવ. એના માટે ઈ સેલ કેવું રહેવું જોઈએ? પોઝિટિવ, બરાબર. હવે એ કઈ રીતે પોઝિટિવ રહેશે? તો આપણે પહેલાં ઈ સેલ ફાઇન્ડ આઉટ કરવું પડશે. ઈ સેલની ફોર્મ્યુલા બધાને આવડે કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ રિડક્શન, બરાબર. એટલે અહીંયા E0 રાખો, ડેલ્ટા G0 આ સ્ટાન્ડર્ડ લેશો બધા માટે. આ E0ની પ્રાઇસ છે, તો આ ડેલ્ટા G0, આ E0 સેલ પોઝિટિવ આવવું પડે. રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ થાય. તો આમાં પહેલાં તો X જે છે, X, બરાબર, એ એનોડ માટેનું છે અને Y કેથોડ માટેનું છે. ચાલો, X છે નિકલ લેવાનો કીધો છે. નિકલ છે એની રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ -0.23 માઇનસ, સાથે Fe લેવાનો ને, Feની પ્રાઇસ છે -0.44, રેડી, -0.23 પ્લસ 0.44. ઓકે, તો આન્સર શું આવશે? આન્સર પોઝિટિવ આવશે, બરાબર. તો 1 મિનિટ, સવાલ આખો રીડ કરું. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ્સ આપેલા છે. ઓકે,
reaction X will be spontaneous when y is equal to ઓકે એની તો રિડક્શન પોટેન્શિયલ બધાની રિડક્શન પોટેન્શિયલની જ છે. ઓકે માય ફોલ્ટ રેડી, સમજવામાં ભૂલ છે. આગળ હંમેશા વાયવાળાની પ્રાઇસ આવશે ને પાછળ એક્સવાળાની, કારણ કે વાયવાળું રિડક્શનવાળું છે તો હંમેશા કેથોડવાળાની પ્રાઇસ પહેલાં આવે. કેથોડ એટલે વાય થાય તો એફઈની -0.44 -0.23 આવશે ને. તો -0.44 પ્લસ 0.23 પ્રાઇસ છે એ કેવી આવશે? નેગેટિવ, કેમ કે આ નેગેટિવ છે. બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે ફર્સ્ટ વન તમારો આન્સર નથી. બરાબર. હવે તો આપણે આગળ ટ્રાય કરીએ. ઓકે, આગળ શું આવશે કે વાય એટલે ઝીંક, તો ઝીંકની -0.76 છે. માઇનસ પોઈન્ટ કેટલા કરવાના છે? નિકલની 23. રેડી, તો પણ આન્સર કેવો? -0.76 પ્લસ 0.23. તો એ આન્સર કેવો આવશે? નેગેટિવ આવશે. આપણે તો કેવો લાવવાનો છે? પોઝિટિવ. બરાબર, તો આ પણ આપણો આન્સર નથી. ત્રીજા ઉપર જઈએ, ત્રીજાને ચેક કરીએ. બરાબર, ચાલો. તો ત્રીજામાં ZN તો -0.76 -0.44, તો પણ 0.76 માઇનસ પ્લસ 0.44, તો પણ તમારો આન્સર કેવો આવશે? નેગેટિવ. આપણે કેવો લાવવાનો? પોઝિટિવ. નહીં ચાલે. આને ટ્રાય કરીએ. લાસ્ટ આન્સર છે, કારણ કે કંઈ તો છે નહીં, પણ ચેક કરીએ. નિકલ લેવાનું છે. નિકલ કેટલું છે? -0.23 -0.44. રેડી, -0.23 પ્લસ 0.44. ચાલો, આન્સર કેવો આવશે? પોઝિટિવ. અને દેટ્સ વાય દિલ્હી આન્સર છે. આઈ થિંક તમે લોકો સમજી ગયા હશો. બરાબર છે, કે કયા હવે વર્ક થશે. તો એક ક્વેશ્ચનમાં એનમાં મને પ્રોબ્લેમ છે, સ્મોલ એનમાં, અને એટલા માટે નોર્મલી મારે એ એન ફાઇન્ડ આઉટ કરી અને પછી નેક્સ્ટ ટાઈમ તમને એ જે સમ છે ને, બરાબર છે, એ પાછો કરાવવો પડશે. પણ અડધેથી, જ્યાંથી અધૂરો છે ને ત્યાંથી જ આપણે કરવાના છીએ એ સમ. બરાબર, બાકી તો આમ જરૂર નથી. રેડી. હવે આપણે એને શું કહેવાય કે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટ કરશું ક્યાંથી? તો વિદ્યુત વિભાજન સેલથી સ્ટાર્ટ કરશું, પણ ડેફિનેટલી એના પહેલાં જે પેલો દાખલો છે એને કમ્પ્લીટ કરશું. ત્યાર પછી વિદ્યુત વિભાજન કોષ ઉપર જશું. બરાબર છે. અને વિદ્યુત વિભાજન કોષની અંદર ઘણી બધી વસ્તુ જોવાની છે, કારણ કે એમાંથી પણ કેટલા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે, અને એનો કેટલોક પોર્શન એવો છે જે તમે આઈ થિંક રીડ કરવાનું પણ પ્રિફર ના કરો. બરાબર, પણ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે.